મોરબીમાં માતેલા સાંઢની જેમ જ રઘવા બનેલા પીવાય ચૌધરીની સરમુખ ત્યારશાહી ચાની લારી ચલાવતા યુવાનને બેરહેમીથી માર માર્યો અને જિલ્લા પોલીસ વડા પીઆઈને કાબૂમાં કેમ રાખી શકતા નથી? મોરબીમાં સિટી ડિવિઝન પીઆઈ ચૌધરીનો આતંક પાનના ગલ્લે ઉભેલા નિર્દોષ યુવાનને વિના વાંકે લાકડી વડે ઝૂડી નાખતા યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. મોરબી ગાંધી ચોકમાં ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મકબૂલ રઝાકભાઈ ચાણિયા નામના યુવાન પોતાની ચાની લારી બંધ કરીને નવા બસ સ્ટેન્ડ નજીક મહેશ હોટેલ સામે ડિલેક્સ પાનના ગલ્લા પર રાત્રિને સમયે પાન માવો ખાવા ઉભા રહી દુકાન પાસે પોતાનું બાઇક લઈને યુવાન ઉભો હતો. તે દરમિયાન મોરબી ડિવિઝન પીઆઈ આરજે ચૌધરી ઓટો રિક્ષામાં અચાનક ધસી આવી યુવાન કંઈ સમજે તે પહેલા જ કોઈ જાતની પૂછપરછ કર્યા વિના વગર વાંકે યુવાનને લાકડી વડે ઝૂડી નાખતા ગરીબ અને ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મકબૂલ રઝાકભાઈ ચાણિયા બેરહેમીથી માર મારતા યુવાનને ડાબા હાથમાં ઇજા થતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ યુવાનના બાઇકમાં પણ તોડફોડ કરી ખોટી રીતે ખાખીનો રોફ જમાવી પીઆઈ રફુચક્કર થઈ ગયા હતા. મોરબી સિટી ડિવિઝન પીઆઈ ચૌધરી જ્યારથી મોરબીમાં આવ્યા છે હંમેશા કોઈને કોઈ ચર્ચામાં રહ્યા છે અને ખોટી રીતે ખાખીનો રોફ ઝાડી લુખી દાદાગીરી કરી ચર્ચાના ચકડોળે ચડ્યા છે. જ્યારે હવે જિલ્લા પોલીસ વડાને પણ ખિસ્સામાં રાખી ફરતા હોય તેમ શહેરમાં સાંઢળો બેકાબુ બની જતા હોય છે. ત્યારે હવે પીઆઈ પણ માટેલા સાંઢની જેમ બેકાબુ બની નિર્દોષ લોકો પર લાઠી વીંજી ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. જોકે હાલ નિર્દોષ ગરીબ યુવાન પર થયેલ કૃત્ય અંગે જવાબદાર અધિકારીઓ તટસ્થ તપાસ કરે તેવી ગરીબ પીડિતને ન્યાય અપાવવા પરિવારજનોએ માંગ કરી છે. આમ વગર વાંકે યુવાનને માર માર્યાની ઘટનાથી પીઆઈ પર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હું સિવિલ હોસ્પિટલથી ચાની ગાડીમાં કામ કરું છું. ત્યાંથી હું નવા બસ સ્ટેન્ડ જતો હતો ત્યારે સરદાર બાગ આગળ ડિલક્સ પાન આગળ ઊભો રહ્યો. ત્યાંથી માવો લેતો હતો. માવો લઈને નીકળો ત્યારે પીઆઈ ચૌધરી સિવિલ ડ્રેસમાં આવી અને મને ધોકા વડે માર માર્યો. તેથી મને હાથમાં ફ્રેક્ચર થયું. હું સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ છું અને અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં એડમિટ છું. મારા હાથમાં ફ્રેક્ચર થયું અને મારા મોટરસાઇકલને પણ નુકસાન પહોંચાડ્યું. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.